અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા 255 લાખના ખર્ચે દમણમાં બનાવાઈ છે તેવી જ આધુનિક નોનવેજ ફૂડ માર્કેટ એસટી ડેપો નજીક બનાવવામાં આવશે. પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટીછવાઈ ઊભી રહેતી નોનવેજની લારીઓને વ્યવસ્થિત કરવા અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના એસટી ડેપો પાસે ભંગાર બજાર પાસે હવે એક જ સ્થળે તમામ લારીઓ માટે આધુનિક સુવિધાઓ ધરાવતું નોનવેજ ફૂડ માર્કેટ તૈયાર કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર એચ.કે. પ્રજાપતિએ આ પ્રોજેક્ટની વિગતો આપતા જણાવ્યું હતું કે ભંગાર બજારની બાજુમાં આશરે 3200થી 3500 ચોરસ મીટરનો વિશાળ પ્લોટ આ હેતુ માટે ફાળવવામાં આવ્યો છે. દમણ ખાતે બનાવાયેલ માર્કેટની જેમ જ અહીં પ્રી-ફેબ્રિકેટેડ સ્ટોલ બનાવવામાં આવશે. પ્રાથમિક તબક્કે અહીં 18 જેટલા સ્ટોલ બનાવવાનું આયોજન છે, જેનાથી લારીધારકોને કાયમી અને સુરક્ષિત જગ્યા મળશે. આ ફૂડ માર્કેટ ખાતે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં ગ્રાહકો માટે ખાસ ગઝેબો અને શેડ બનાવવામાં આવશે, જેથી લોકો આરામથી બેસીને વાનગીઓનો આનંદ માણી શકે. સમગ્ર વિસ્તારમાં પેવર બ્લોક નાખવામાં આવશે અને અવરજવર માટે આંતરિક રસ્તાઓ તૈયાર કરાશે. માર્કેટમાં શુદ્ધ પીવાનું પાણી, આધુનિક શૌચાલય અને રાત્રિના સમયે પૂરતી રોશની માટે ઇલેક્ટ્રિફિકેશનની સુવિધા આપવામાં આવશે. પ્લોટની ફરતે કમ્પાઉન્ડ વોલનું રિપેરિંગ કરી તેને સુરક્ષિત બનાવવામાં આવશે. જો કે શહેરમાં નોનવેજની લારીની સંખ્યા 40થી વધુ છે, ત્યારે આ સ્થળે આગામી સમયમાં જરૂર પડીએ 38 સ્ટોલ બની શકે તે રીતે પ્લાનિંગ કરાયું છે. આ વ્યવસ્થા અમલમાં આવવાથી જાહેર માર્ગો પર થતું દબાણ ઘટશે અને શહેરીજનોને એક જ સ્થળે સ્વચ્છ અને સુવિધાયુક્ત વાતાવરણમાં ખાણીપીણીનો લાભ મળશે. હાલ તેની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે અને તે પૂર્ણ થયા બાદ 6 માસમાં જ 255 લાખના ખર્ચે આ માર્કેટનું નિર્માણ થશે. જો કે તેનું ભાડું પણ મહાનગરપાલિકા વ્યાજબી અને રેકડી ધારકોને પરવડે તેવું રાખશે તો જ લારી ધારકો ત્યાં વ્યવસાય કરવા સંમત થશે. અન્યથા જો પોસાય નહીં તેવા ઊંચા ભાડા રાખવામાં આવ્યા તો આ માર્કેટની હાલત પણ પેરેડાઇઝ માર્કેટ જેવી જ થાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. આવા જ વિવિધ સમાચારો માટે પોરબંદર ટાઈમ્સને યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. પોરબંદર શહેરમાં જે અમુક જગ્યાએ છૂટી છવાઈ નોનવેજ ફૂડ આપતી લારી ઊભી રહે છે, એ લારીઓને એક જગ્યાએ ખસેડવા માટેનું આયોજન કરવામાં આવેલું છે. એ અંતર્ગત જે આપણે બંદર રોડ પર જે ભંગાર માર્કેટ આવેલ છે, એની બાજુમાં જે અંદાજે 3200થી 3500 ચોરસ મીટરનો પ્લોટ આવેલો છે, એ પ્લોટમાં નોનવેજ ફૂડ માર્કેટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં પ્રાથમિક તબક્કામાં 18 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવશે. આ જગ્યામાં પ્યોર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવશે, તેમજ લોકોને બેસવા માટે ગઝેબો અને શેડની વ્યવસ્થા કરવામાં આવશે. પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. આંતરિક રસ્તા પણ બનાવવામાં આવશે, તેમજ ટોયલેટની સુવિધા પણ કરવામાં આવશે. કેટલીક જગ્યાએ જે કમ્પાઉન્ડ વોલ રિપેરિંગની જરૂરિયાત છે, એ કમ્પાઉન્ડ વોલની કામગીરી કરવામાં આવશે. ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પણ આ જે પ્રોજેક્ટ છે એમાં આવરી લેવામાં આવેલ છે.